હું જીવી નહીં શકું વાલા. હા મારા લાલ, તારા વગર મારાથી એક ક્ષણ નથી જીવાતું. તું આમ આડો અવરો થાય છે ને ત્યારે મારાથી તને જોયા વગર નથી રહેવાતું. તું જ્યારે ગાયોને ચરાવવા જાય છે ને ત્યારે હું અને ગોપીઓ રાહ જોતી બેઠી હોય છે સંધ્યાકાળની કે તું ક્યારે ગૌરજ સમયે ગાયોને લઈને આવે, વાછરડાને લઈને આવે અને હું તારું આ સુંદર મુખારવિંદના દર્શન કરું, તારા નેત્રોથી મારા નેત્રો મેળવીને તને આશીર્વાદ આપું, તને સ્નાન કરાવું અને સ્નાન કરાવીને તને મીઠું મીઠું ભોજન જમાડીને તને આરામથી શૈયામાં આનંદ કરાવું. હા, હું આમ તારું ધ્યાન ધરતી હોઉં છું લાલા. અને તું કહે છે આજે જઈશ, કાલે દર્શન કરીશ અને પરમ દિવસે પાછો આવશે. આ 3 દિવસનો વિરહ છે લાલા, મારાથી સહન ન થાય. આ યશોદા માતા રડી રહ્યા છે. પોતાના લાલને ગળે વળગાડીને વારંવાર ચૂમીઓ ભરીને પોતાના લાલને પ્રેમ કરી રહ્યા છે, એના મસ્તકને સૂંઘી રહ્યા છે. માં જસોદા આજીજી કરી રહ્યા છે દીકરાને, મારાથી તારા વગર 3 દિવસ નહીં રહેવાય દીકરા. લાલા, હા, લાલાએ પોતાના પિતા તરફ એવા નંદબાવાની તરફ નજર કરી છે. નંદબાવા સમજી ગયા છે, જસોદાજીને સમજાવ્યું છે, અરે જસોદા, લાલો જાવેગો તો વાપિસ ભી તો આવેગો, કાહે ઘબરા રહી હૈ, આનંદ કરો, લાલા કો જાને દો. અને આમ માં જસોદાએ 2.5 મણનો પથ્થર જાણે પોતાના હૃદય પર મૂક્યો હોય ને એમ છાતીને કઠણ બનાવીને પોતાના લાલને રથ પર બેસાડ્યો છે.